ભાવનું નિમિત્ત કારણ સ્મરણ કરાવવા પૂર્વક એમ કહે કે ધર્મદેવને કહે છે, એ દ્વિજ ઉત્તમ તમો પૂર્વ જન્મમાં સાક્ષાત ધર્મ એવા દેવ ધર્મ પ્રજાપતિ હતા. આ પ્રેમવતી તમોને જ નિરંતર અનુસરેલી તમારી પત્ની મૂર્તિ હતી. એટલે ધર્મદેવને એમના પૂર્વના જન્મનું જ્ઞાન આપ્યું. ભગવાને શું જ્ઞાન આપ્યું? હે દ્વિજ ઉત્તમ, એટલે દ્વિજોમાં ઉત્તમ પૂર્વ જન્મમાં તમે કોણ હતા? સાક્ષાત ધર્મદેવ પ્રજાપતિ હતા. અને આ ભક્તિ દેવી જે તમારા પત્ની છે હમણાં, એ તમારા ત્યારે પણ પત્ની મૂર્તિ નામના પત્ની હતા. તમો બંને દુર્વાસા ઋષિના સાતથી આલોકમાં મનુષ્ય ભાવને પામ્યા છો. કડીબરથી વૃદ્ધિ પામેલા અધર્મનો જ એક આશ્રય કરી રહેલા સ્વભાવથી જ દુષ્ટ એવા અસુર નરોએ વારંવાર પીડા પમાડેલા, તથાપી સ્વધર્મનો નહીં ત્યાગ કરીને ભૂલોકમાં તીર્થક્ષેત્ર ભૂમિમાં ભમતા ભમતા મહારાજ એક આશ્રયવાળા ઉદ્ધવ અવતાર શ્રી રામાનંદ મુનિ થકી વૈષ્ણવી દીક્ષાને પામીને પછીથી વૃંદાવનમાં આવીને અવ્યગ્ર મનવાળા થઈ એક મારે વિશે જ ચિત્ત ચોંટાડીને મહાવિષ્ણુ યાગથી મારું આરાધન કરવા પ્રવર્તતા નિષ્કપટ નિષ્કામ કર્મ કરવા પૂર્વક આહાર જીતીને, એટલે આહાર ન કરે તો પણ અંતરમાં નહીં ગ્લાની પામીને મિતાહારી થઈને ગ્રહસ્થ ઉચિત બ્રહ્મચર્યમાં દ્રઢ સ્થિતિવાળા થઈને નિંદ્રા એટલે તમો ગુણને જીતીને અથવા નિંદ્રાને સ્વાધીન કરીને એક મારે વિશેષ ભાવ રાખીને મારા થકી જ વૈરીકૃત દારિદ્ર્યની અતિવ્યથા વગેરે સમગ્ર વિરોધીઓનો વિચ્છેદ અને પોતાના રીપુઓ થકી પરિરક્ષણ પામવાની ઈચ્છા થકા તમો દંપતીએ મારું પ્રેમથી આરાધન કર્યું હતું. આખું ભગવાને ધર્મદેવ અને ભક્તિ માતાનું આખું જીવન ચરિત્ર અહીંયા કહી દીધું ટૂંકાણમાં, કે અત્યાર સુધી પૂર્વ જન્મથી માંડીને દુર્વાસાનો જે શ્રાપ થયો ત્યાંથી માંડીને અસુરો થકી જે એમને પીડા થઈ, તે પછી એ વૃંદાવનને વિશે ગયા, તે વૃંદાવનમાં ભગવાને એમને સાક્ષાત દર્શન આપ્યું. વૃંદાવનમાં પહેલાં એમને રામાનંદ સ્વામી મળ્યા. રામાનંદ સ્વામી થકી કોણે? ધર્મદેવે વૈષ્ણવી દીક્ષા લીધી અને રામાનંદ સ્વામીની આજ્ઞાથી જ બહેનોને પણ ભક્તિ માતા વૈષ્ણવી દીક્ષા પછી આપતા હતા. પછી ત્યાં પછી એમ કે વૃંદાવનમાં આવીને તમે એમ કે બીજા જે ભગવત ભક્તો અમારા હતા તેના સાથે મળીને મહાવિષ્ણુ યાગથી એમ કે અમારું આરાધન કર્યું. ત્યાર પછી એમ કે તમે એમ કે શું મિતાહારી એટલે અલ્પ ભોજન, અથવા એમ કે તમને ભોજન ન મળે તો પણ એમ કે ન ગ્લાની પામીને તપ આદર કરીને મારું ભજન કર્યું, મારી આરાધના કરી. એ પછી એમ કર્યું કે ભાઈ ગ્રહસ્થાશ્રમને અનુચિત એટલે ઉચિત, જે એમ કે ગ્રહસ્થાશ્રમને ઉચિત જે બ્રહ્મચર્ય એનું તમે પાલન કર્યું. અને આ અસુરો જે તમને એમ કે દુઃખ પમાડે છે, પીડા પમાડે છે, અને એમના થકી તમને અપાર દારિદ્ર્ય દુઃખ આવી ગયું, એને પણ તમે સહન કર્યું. અને આ અસુરોની પીડા થકી અને આ દારિદ્ર્ય દુઃખથી રક્ષણ પામવા માટે તમે શું કરી? મને એમ કે મારી ઉપાસના કરી, એટલે હવે અમે અહીંયા પધાર્યા છે. એટલે તમે દંપતીએ મારું પ્રેમથી આરાધન કર્યું હતું. આ ભગવાને આખું ચરિત્ર સત્સંગી જીવનનું અત્યારે એકદમ શોર્ટમાં પ્રોફાઇલ કહી દીધી કે અત્યાર સુધી સત્સંગી જીવનમાં આટલી ઘટનાઓ ઘટી. બરાબર? સાક્ષાત ભગવાન પ્રગટ થયા. આજે જેમ ભગવાનનો જન્મદિવસ છે તેમ આમાં પણ ભગવાનનો જ જન્મ છે. બરાબર? એટલે ભાગ્યશાળી છે આપણે બધા કે આમાં પણ ભગવાનના જન્મની જ લીલાનું ચરિત્ર ચાલે છે. અને આજે પણ અનાયાસે નસીબ સંજોગે ભગવાનનો જ જન્મ છે. એટલે ભગવાને આ પ્રમાણે વાત કરી. એ રીતે અનન્ય ભાવથી મારું આરાધન કરતા તમો દંપતીનું તપશ્ચર્યાથી થયેલું શરીરનું અતિકૃષ્ણપણું અને પરમાત્મા મારે વિશે દ્રઢ ભાવ જોઈને અલ્પકાળમાં જ પ્રસન્ન થઈને હાલમાં જેવા જુઓ છો એવા જ રૂપથી પ્રગટ થઈને તમારા નયન ગોચર થયો હતો. શું કહ્યું કે ભાઈ હું તમને નયન ગોચર થયો હતો, અત્યારે તમે મને જેવા જોઉં છું એવા હું તમારી પર આગળ પણ પ્રસન્ન થયેલો. વૃંદાવનને વિશે ભગવાને એમને દર્શન આપેલું જ. બરાબર? એટલે શું કહ્યું ભગવાને કે ભાઈ અનન્ય ભાવથી તપશ્ચર્યા કરેલી તમે, અને તમારું આ કૃષ શરીર અને શું મારે વિશે દ્રઢ ભાવ એટલે ભક્તિ જોઈને અમે એમ કે અલ્પકાળમાં જ તમારી ઉપર બહુ પ્રસન્ન થયા હતા અને તમને નયન ગોચર થયા હતા. એટલે તમારી દ્રષ્ટિમાં અમે આવ્યા હતા. એ વિપ્ર ત્યાર પછી પ્રસન્ન થયેલા મેં તમોને બોલા આબલ ધરકાવ લખ્યા છે. પુત્ર ભાવથી પ્રગટીને અસુર વૈરીઓ થકી તમારી રક્ષા કરીશ. એટલે શું કહ્યું ભગવાને કે ભાઈ તમારી અસુરો થકી હું રક્ષા કરીશ. બરાબર? એ પણ ભગવાને વરદાન આપી દીધું. કોને? ધર્મદેવને. એવો વાંછિત વર આપીને પછી હું અંતર્ધાન થઈ ગયો અને તમો તમારે ઘેર ગયા. એટલે આ તો પહેલાની વાત છે, જ્યારે ભગવાન આગળ પ્રસન્ન થયેલા ત્યાર ને પછી તમે તમારા ઘરે ગયેલા. બરાબર? એટલે વૃંદાવનમાં ભગવાન જે પ્રસન્ન થયેલા એ ત્યારની જ વાત છે. એ દિવસના આરંભીને તમારે વેર ભીતિ અને દરિદ્રતા દૂર થઈ ગઈ છે. ભગવાન આવવાના હતા, પછી દરિદ્રતા અને વેર
જે વીતી જે હતી કોની ભીતિ કોની? પેલા અસુરો થકી જે ભય પામેલા વેર બુદ્ધિને કારણે અસુરોની બધો ભય દૂર થઈ ગયો. કોનો? ધર્મદેવનો. એ દ્વિજ શ્રેષ્ઠ આ વૃત્તાંતની સ્મૃતિ કરાવવા સારું જ આવું દિવ્ય રૂપ તમોને મેં પ્રદર્શાવ્યું છે. કેમ ભગવાને આ પ્રમાણે આખું પૂર્વનું વૃત્તાંત ધર્મદેવને એમનું સ્મૃતિ કરાવ્યું, યાદ કરાવ્યું ને એટલા માટે જ અમે અહીંયા પ્રગટ થયા છે આ દિવ્ય રૂપથી. માટે હવે પુત્ર ભાવથી સમીપમાં રહેલા મને પામીને સ્વસ્થ થાવ, એટલે ચિંતાનો ત્યાગ કરીને અવ્યગ્ર ચિત્તથી મારા ચિત્તપરાયણ થાવ. શું કહ્યું કે હવે અત્યાર સુધી જે કંઈ થયું તમને અને એનો ભય તમને જે હતો, દારિદ્ર્ય દુઃખ હતું, એને કારણે અમે આ દિવ્ય રૂપથી તમને દર્શન આપ્યું. હવે અમે પુત્ર ભાવથી તમને એમ કહે કે શું છે, તમે તમારા જે પુત્રપણે અમે પ્રગટ્યા, એટલે તમે તમારા પિતા પુત્રનો જે સંબંધ હોય એ પ્રમાણે અમારી ઉપર લાડ રાખો અને અમે હવે અમારું આ દિવ્ય રૂપ છે એને શું કરીશું, હવે કમાવી દઈશું. એમ કરીને સ્વસ્થ થાવ, ચિંતાનો ત્યાગ છોડી દો ને અમારું ચિંતન કરો. સુવ્રત ઋષિ કહે છે, એ પ્રતાપસિંહ રાજન જગદીશ્વર શ્રી કૃષ્ણ ભગવાન ધર્મદેવને આ પ્રકારે કહીને તે જ ક્ષણમાં પોતાના અસાધારણ અવલૌકિક દિવ્ય રૂપનો ઉપસંહાર કરીને શું કર્યું? દિવ્ય રૂપ જે ભગવાને હતું એ એમનો ઉપસંહાર કરી દીધો, એટલે સંકેલી લીધું. બરાબર ને? શું કરશે? મનુષ્યના જેવું દિવ્ય બાળ રૂપ સ્વીકારીને, મનુષ્યના જેવું નાનું દિવ્ય બાળ રૂપ સ્વીકાર્યું. અહીંયા મનુષ્યના જેવું દિવ્ય બાળ રૂપ એટલે કહ્યું કે ભગવાન સામાન્ય બાળક જેવા હોતા નથી, એટલા માટે અહીંયા વિશેષણ રૂપે દિવ્ય બાળ રૂપ લીધું છે, કહ્યું છે. મૂળભૂત તો ભગવાન રૂપ તો મનુષ્યનું ધારણ કરે છે, પણ એ મનુષ્ય આપણા જેવું સામાન્ય મનુષ્ય જેવું રૂપ હોતું નથી. આપણા જેવું રૂપ ધારણ કરવા છતાં પણ ભગવાન અનંત અલૌકિક અપાર સામર્થ્ય, ઐશ્વર્ય અને દિવ્યતા જે અક્ષરધામસ્થ રૂપની હોય છે તે અહીંયાના રૂપની પણ હોય જ છે. એ છતી કરવા માટે અહીંયા વિશેષણ શું આપણું? દિવ્ય મનુષ્ય બાળરૂપ. બરાબર? વસ્તુતા એ મનુષ્ય જેવું રૂપ ધારણ કરે છે, પણ ભગવાન મનુષ્ય થતા નથી. આ વસ્તુ હંમેશા મગજમાં રાખવી. ભગવાન બાળ લીલા કરે ત્યારે બાળ રૂપ ધારણ કરે છે, પણ ભગવાન મનુષ્ય હોતા નથી. મનુષ્યને સજાતીય એવું રૂપ ધારણ કરે છે. સમજો? એટલે મનુષ્ય જેવી એક્ટિંગ કરે છે. દાખલા તરીકે કોઈ આપણા જેવો સામાન્ય માણસ હોય, આજે ત્યાં ગરબા થવાના અને બધા ગરબા કરતા હોય ને એમાં અલગ અલગ વેશભૂષા રાખે, નાટક કરે, તો કોઈ એમાં ચોર બને, કોઈ પોલીસવાળો બને, તો એનો મતલબ એવો નથી કે હકીકતમાં ચોર છે ને પોલીસવાળો છે. એ તો એણે એવું રૂપ ધારણ કરેલું છે નાટક કરવા માટે. તેમ ભગવાન અહીંયા મનુષ્ય રૂપે આવે છે, તો ભગવાન તો પોતે દિવ્ય જ છે. ભગવાનમાં કોઈ મનુષ્ય ભાવ હોતો નથી, પણ ભગવાન સહજાતીય અને વિશેષ પ્રેમ હોય એટલે આપણે એ ભગવાનમાં સહેજે સહેજે પ્રીતિ થાય, એ જ થાય અને આપણો મોક્ષ થાય. આપણી ઉપર ભગવાન કૃપા કરીને એવું મનુષ્ય રૂપ ધારણ કરે છે. વસ્તુતા ભગવાન મનુષ્ય હોતા નથી, મનુષ્યની એક્ટિંગ કરે છે. એટલે આપણે એમ સમજીએ કે આપણા જેવા જ મનુષ્ય છે, તો એ ગંભીર ભૂલ છે. સામાન્ય રીતે જે ભગવાનથી વિમુખ હોય તેને આવા સંકલ્પો હંમેશા થતા હોય કે એ પણ આપણા જેવા જ છે ને. ભગવાન પણ સવાર પડે કે રાત પડે કે જીવે કે પછી ભગવાન અંતર્ધાન લીલા કરે, ત્યારે આપણે એમ કહીએ કે લીલા કરીએ. એ લોકો કહે કે તમારા ભગવાન પણ મરે તો છે જ ને. બરાબર? પણ એ આખી અલગ વસ્તુ છે. આપણે કર્મે કરીને આ લોકમાં આવીએ અને કર્મે કરીને આ દેહનો ત્યાગ કરવો પડે. આપણી બધી વસ્તુ શું હોય છે? ફિક્સ હોય છે. ભગવાનને એવું કર્મનું કોઈ ખાતું લાગતું નથી. ભગવાન તો પોતે સ્વતંત્ર થતા આવે છે, સ્વતંત્ર થતા દેહ છોડે છે. એટલે અહીંયા જે કરે છે તે ભગવાન બધું કરે છે. લીલાવત્તુ કૈવલ્યમ, ફક્ત ને ફક્ત લીલા કરે છે. એમાં ભગવાનનું બીજું કોઈ પ્રયોજન નથી. એટલે કોઈ એવું માનવાની કોઈ દિવસ ભૂલ કરતા નહીં કે ભગવાન આપણા જેવા સામાન્ય મનુષ્ય થઈ જાય છે એટલે મનુષ્ય જ છે. મનુષ્ય જેવું રૂપ ધારણ કરે છે અને એવી લીલા કરે છે. મનુષ્ય બનતા ટોટલી આપણી જેમ બની જાય પણ બનતા નથી. એવું મહારાજે વચનામૃતમાં કહ્યું ને કે ભગવાનમાં મનુષ્ય રૂપ ધારણ કરીને કામ, ક્રોધ, લોભ બધું દેખાય, પણ એમાં પણ તમને કંઈ દિવ્યતા દેખાય, બીજા સામાન્ય માણસ જેવા ના હોય, એનાથી કંઈક જુદો દેખાય. એવું શું બતાવે છે? ભગવાનની દિવ્યતા બતાવે છે. બીજી વસ્તુ, આપણે હંમેશા પરતંત્ર છે, ભગવાન હંમેશા સ્વતંત્ર છે. ત્રીજી વસ્તુ, આપણે માયાએ કરીને કામ, ક્રોધ, લોભ આદિ ગુણે કરીને આપણા કર્મની અંદર આદર કરતા હોઈએ છીએ અને બીજા કર્મ નવા ઊભા કરતા હોઈએ છીએ, બીજા કર્મ કરતા હોઈએ છીએ. ભગવાનને એવું નથી. ભગવાન આટલી બધી ગોપીઓ જોડે રમણ કર્યું ભગવાને, તો પણ ભગવાનને એનું કોઈ કર્મ નહીં લાગતું. સદા બાલ બ્રહ્મચારી કહેવાય. 16,108 રાણીઓ કરી. બધી રાણીઓને 10-10 દીકરા અને એક દીકરી હતી, તો પણ આખી સોનાની દ્વારકાએ સહિત આખા યદુકુંડનો નાશ થઈ ગયો, તો પણ ભગવાનને લેશ માત્ર પણ શોખ હતો. બરાબર? એટલે પરમાત્મા અહીંયા ફક્ત ને ફક્ત મનુષ્ય ચરિત્ર કરે છે. કોના માટે? આપણા માટે, ભક્તો માટે.
આજે પણ ભગવાને જે અવતાર ધારણ કર્યો 10 ને 10 તે કોના માટે? આપણા માટે. બાકી ભગવાન સામાન્ય મનુષ્ય હોતા નથી. યાદ રાખજો, આ નિશ્ચયની વાત છે. એવું કદાપી સમજવાની ગંભીર ભૂલ કરતા નહીં કે ભગવાન આપણા જેવા છે. આપણા જેવા બનવાની એક્ટિંગ કરે છે, આપણા જેવા નથી. આપણામાં ને ભગવાનમાં બહુ આસમાન જમીનનો ફરક છે. બરાબર? એટલે કદાપી સમપણું લાવવું નહીં. સ્વામી સેવક ભાવનો જે નાતો છે આપણો અનાદિકાળથી, તે કાયમ એમને એમ જ રહેવો જોઈએ. તો જ આપણી ભક્તિ ખરી, અને તો જ આપણી એ ભક્તિએ કરીને ભગવાનને પામી શકાય. ભજ ધાતુનો અર્થ જ સેવા થાય છે, અને સેવા કરનાર સેવક કહેવાય, અને જેની સેવા થતી હોય એ સેવ્ય કહેવાય. એટલે સેવ્ય સેવક ભાવ હંમેશા માટે જીવ અને પરમાત્મા વિશે રહેલો જ છે, એ કદાપી જતો નથી. એટલે મનુષ્ય રૂપે અહીંયા આવે તો ભગવાન આપણે સેવાનો અવકાશ આપે છે એમ સમજવું. આઈડિયા આવ્યો? એમ ન સમજવું. ભગવાને ઉચ્છિષ્ટ કાદું ગોવાળીઓનું, ને શ્રીજી મહારાજ અહીંયા નાના હતા ત્યારે એમ કે એના 12 સખાઓ જોડે જે રમણ કર્યું, વેણી ને માધવ ને બધા જોડે, એનો મતલબ એવો નથી કે ભગવાન એના જેવા થઈ ગયા. એ તો ભગવાન એમને લાલ લડાવતા હતા પોતાના ચરિત્રો દ્વારા. બરાબર? એટલે આ ભગવાનના નિશ્ચયની વાત છે, અને હંમેશા અંતકાળ સુધી યાદ રાખવી. આ જ તમને મોક્ષ અપાવનારી વાત છે. ભગવાનનો નિશ્ચય કેવું કે ભગવાનનો આશરો કે એ જ મોક્ષ અપાવનારી વાત છે. નિશ્ચય એટલે શું? કે ભગવાન જેવા છે તેવા એ ભગવાનને ભગવાન જાણો, એ નિશ્ચય. એ ભગવાન ગમે તે ચરિત્ર કરે પણ એ ભગવાનને ભગવાન જાણવા એ નિશ્ચય. એ ભગવાન જીતી જાય, એ ભગવાન હારી જાય, એ ભગવાન પરસ્ત્રી જોડે ગોપીઓ જોડે રમણ કરે, કુબજાના ઘરે ચાલ્યા જાય, એ ભગવાન અહીંયા સગરામ વાઘરીના ઘરે જઈને બ્રહ્મચર્યાશ્રમમાં એટલે પરમહંસની દીક્ષા લીધેલી તો બી સાદલો પહેરીને બહાર નીકળે તો પણ શું? એ ભગવાન. અને ભગવાન જે કરે એ બધું ભક્ત માટે કેવું? માન્ય, સર્વમાન્ય, શિરોધાર્ય. એમાં કોઈ પણ પ્રકારનો સંકલ્પ થવો જોઈએ નહીં. વચનામૃતમાં મહારાજે કહ્યું છે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારના જે નિશ્ચયની વાત કરી, એમાં આ જ વાત કરેલી છે કે ભાઈ પોતે તો જેવો વર્તે બ્રહ્મરૂપ, પણ ભગવાન કોઈ પણ પ્રકારના ચરિત્ર કરે તો પણ એને એમાં કોઈ પણ પ્રકારનો સંકલ્પ થાય નહીં. એ જ પાકો નિશ્ચય છે. બરાબર? અને નિશ્ચય દ્વારા જ મોક્ષ છે. આ એ જ વાત ભગવાને કરી. શું કરી? મનુષ્યના જેવું દિવ્ય બાળ રૂપ સ્વીકારીને. મનુષ્યના જેવું લખેલું છે, સમજજો. એના જેવું એટલે જેવું એટલે મનુષ્ય જેવું બાળ રૂપ ભગવાન ધારણ કરે છે. આપણે તો મનુષ્ય રૂપે અહીંયા આવી જઈએ છીએ. આપણે હાથમાં એ નથી કે આપણે કયા રૂપે કેવી રીતે કોને ત્યાં આવવું. એ આપણા કર્મની વ્યથા છે કે કર્મની ગતિ છે, જેને કારણે ભગવાન આપણે એ દેહ રૂપ, એ દેહને એ કુળમાં પમાડે છે. પરમાત્માનું એવું નથી. પરમાત્મા જાતે સિલેક્શન કરે છે કે મારે ક્યાં જવું, કેવી રીતે જવું, ત્યાં જઈને શું કરવું. બરાબર? ચાલો. પછી જેમ પૂર્ણ ચંદ્રમાં પ્રાચી દિશામાં પ્રાદુર્ભાવ પામીને પોતાની ઉજ્જવળ પ્રભાથી 10 દિશાઓને દોડી દોડી કરી મૂકે છે. દોડી દોડી એટલે એકદમ પ્રકાશમાન એમ. તેમ પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ પામીને પોતાની પ્રકૃષ્ટ પ્રભાથી 10 દિશાઓને પ્રકાશમય કરી મૂકતા થતા મનોહર આકૃતિવાળા થઈને પોતાની માતા ભક્તિના શયંતરમાં રમવા માંડ્યા. ભગવાને શું કર્યું? પછી ભક્તિ માતાના શયંતરમાં રમવા માંડ્યા. શયંતર એટલે ખોળો, એમાં રમવા માંડ્યા. કેવી રીતે? કે જેમ આકાશમાં પૂર્વ દિશામાં એમ કહે કે જે ઉપર એમ કહે કે બરાબર સૂર્યનારાયણ એના મુખ્ય સ્થાનમાં પરાકાષ્ઠાએ પહોંચ્યો અને 10 દિશાઓ એના પ્રકાશથી દેખાવા માંડે, અને 10 દિશાઓને એ કેવી કરી નાખે છે? પ્રૌજ્યલ્યમાન કરી નાખે છે. એમ ભગવાને પોતે શું કર્યું? પૃથ્વી ઉપર જ્યારે એમ કે અવતાર ધારણ કર્યો ત્યારે શું થયું કે ભાઈ 10 દિશાઓને પ્રકાશમાન કરી મૂકી. એટલે શું? સમગ્ર દિશાઓ કેવી થઈ ગઈ? પ્રકાશમાન થઈ ગઈ. ભગવાનનો અર્થ શું છે? જ્ઞાનમય પ્રકાશ. જ્ઞાન કેવું? સ્વયં પ્રકાશ કયા પરમાત્માને, પ્રકાશ કેવું? આનંદ કેવું? એ બધા ભગવાનને શું છે? લાગતા વળગતા ગુણ છે. એ ભગવાનને કદાપી છોડતા નથી, અને ભગવાન એમને કદાપી છોડતા નથી. તે પછી કૃષ્ણ ભગવાનના સંકલ્પથી જ વિપ્રવર્ય ધર્મદેવ અને પત્ની પ્રેમવતીને સર્વેશ્વર ભગવાનપણાની સ્મૃતિ વિસ્મૃત થઈ ગઈ. એટલે જન્મેલા મનોહર બાળકને પોતાના પુત્ર માનીને બંને દંપતી મનમાં પુત્ર જન્મકૃત અપરિમિત આનંદને પામ્યા. ભગવાને શું કર્યું કે હવે જે લીલા કરવાની છે તે પુત્ર રૂપે લીલા કરવાની છે. અને ધર્મદેવ અને ભક્તિ માતા એમને શું છે? પુત્ર ભાવે ભગવાને શું સ્નેહ આપવાનો છે. એટલે ભગવાને શું કર્યું? ભાઈ ભગવાન જ માને તો પછી પુત્ર કેવી રીતે માને? એટલે ભગવાન જ્યારે પુત્ર રૂપે આવે છે ત્યારે શું કરે? માતા પિતાની જે સ્મૃતિ હોય, કઈ સ્મૃતિ?
જન્મ અવસ્થામાં ભગવાને જે સ્મૃતિ આપેલી હોય કઈ ભગવાનપણાની સ્મૃતિ, એને શું કરી નાખે? ભૂલાવી દે. એટલે ભગવાન ભગવાન છે એવું ભૂલાવી દે. કોને? માતા પિતાને. એટલે એને કરીને પેલા પછી એના પુત્ર જાણીને પછી એને લાડ લડાવે. તમે ભગવાનને ભગવાન જ માનો તો પછી પુત્ર કેવી રીતે માનો? કારણ કે ભગવાન બહુ મોટા છે. પુત્ર માનો તો જ પછી તમે એને લાલ લડાવી શકો ને. એટલે ભગવાન જાણી જોઈને આ પ્રમાણે કરે છે. રામ અવતારમાં પણ ભગવાને એવું જ કરેલું. કૌશલ્યાજીને પહેલા દિવ્ય રૂપ બતાવ્યું અને પછી વિસ્મૃતિ કરાવી દીધી. કૃષ્ણ અવતારમાં પણ એવું જ કરેલું અને આ અવતારમાં પણ ભગવાને એવું જ કર્યું. બરાબર. ભગવાન પહેલા શું કરે? પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવે કે અમે સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ છે એમ દર્શન આપે ને પછી શું કરાવે? ભગવાન પોતે ભગવાન છે એવી વિસ્મૃતિ કરાવી દે, એટલે ભૂલાવી દે. જેને કરીને આગળના જે પુત્ર ભાવના ચરિત્ર હોય એમાં શું રસ તરબોળ થઈને માતા પિતા એમને પ્રેમ આપે, હેત આપે, જેને કરીને બંનેને હેત થાય. ભગવાનને પણ હેત થાય અને જે દંપતી કોણ ધર્મદેવ અને ભક્તિ માતા એમને પણ હેત થાય. તે સમયમાં દેવ શર્મા અને ત્યાં આવેલા ભવબ્રહ્માદી દેવો, દેવ શર્મા એટલે શું? ધર્મદેવનું જ બીજું નામ છે. તેમની દેવીઓ અને મુનિઓ સર્વે જેમ નટ વિદ્યા નિપુણ ઉત્તમ નટ વેશાંતરને પામે એની પેઠે સ્વતંત્રપણે સ્વ ઈચ્છાથી મનુષ્ય ભાવને ધારી રહેલા 12 રૂપ શ્રી કૃષ્ણને આનંદથી નિરખવા લાગ્યા. જેમ નટ મોહ પમાડવા રૂપાંતરથી સમીપમાં રહેતા અપૂર્વ જેવો જણાય છે એમ આ શ્રી કૃષ્ણ રૂપાંતરથી સ્વીકારવાથી અપૂર્વ જેવા જણાયા. આવી ગયું ને? શું આવ્યું? નટ જેમ પોતાની વિદ્યા બતાવે, નટ વિદ્યા, અને જેવું પાત્ર ભજવવાનું હોય એ પ્રમાણેનો પહેરવેશ કરીને સંપૂર્ણપણે પાત્રને અનુરૂપ જ બધી ક્રિયા કરે કે જેને કરીને એ નટ જે પાત્ર કરતો હોય એ પાત્ર જ તમે સાચું માની જાઓ. એ નટને ત્યારે એ રૂપે જ તમે સ્વીકારી લેવો. એમ ભગવાન નટ વિદ્યા નિપુણ ઉત્તમ નટ જેમ વેશાંતરને પામે એમ ભગવાન શું છે? મનુષ્ય રૂપ પામીને પોતે એમ કહે કે એવા ચરિત્ર કરે છે કે બીજા સામાન્ય વ્યક્તિને એ ભગવાન મનુષ્ય રૂપે જ દેખાય છે. બરાબર. એટલે શું છે કે ભાઈ શ્રી કૃષ્ણ રૂપાંતર સ્વીકારવાથી અપૂર્વ જેવા જણાવ્યા. પહેલા હતા તેવા શ્રી કૃષ્ણ એટલે અપૂર્વ, એની કોઈ પૂર્વની કોઈ નોંધ નથી, એને અપૂર્વ કહેવાય. બરાબર. પહેલા જે કોઈ એવું બીજું કોઈ થઈ ન શક્યું એવું આપણે કહીએ ને, અભૂતપૂર્વ, અપૂર્વ. બરાબર. એટલે ભગવાન જેવો કોઈ બીજો થતો નથી. અને બીજી એક રીત એવી પણ અપૂર્વ જેવી કહેવાય કે પૂર્વે જેવું કર્યું હોય એ રીતે, એટલે અપૂર્વ. બરાબર. સાપ એવી રીતે પણ તમે કહી શકો કે રૂપાંતરથી સમીપમાં રહેતા અપૂર્વ જેવો જણાય છે, એટલે મનુષ્ય રૂપે જણાય છે. અત્યારે એવી રીતે તમે કહો તો ચાલે, કારણ કે ભગવાને શું પેલી વિસ્મૃતિ કરાવી દીધી. બરાબર. હવે બાળાકૃતિ ભગવાનના ચરણ કમળના આરંભીને કેશ પર્યંત દિવ્યાંગની શોભા 7 શ્લોકથી વર્ણવે છે. બરાબર. ભગવાનના મૂર્તિનું નખથી શિખા પર્યંત આખું વર્ણન આવશે. શું કહ્યું? પહેલા ચરણ કમળ. આમાં પણ આપણે આગળ જોયું કે ભાઈ નખનું વર્ણન ભગવાનનું કેવું છે? અનંત કોટી સૂર્ય અને ચંદ્રમાને જેવો પ્રકાશ હોય એવું ભગવાનનું શું છે? નખની આભા છે. એટલે ત્યાંથી માંડીને કેશ પર્યંત એટલે શિખા પર્યંત આપણે જે કહીએ ને નખશિખ મૂર્તિનું વર્ણન તે આવશે. દિવ્યાંગની એટલે ભગવાનના અંગ કેવા છે? દિવ્ય છે. ભગવાનના ચરણતળમાં જે આ સ્વસ્તિકાદી 16 ચિહ્નોનો યોગ છે તે અસાધારણ છે. ભગવાનની બીજી નિશાની. સામુદ્રિક શાસ્ત્રમાં ભગવાનના ભગવાન હોવાના 3 પુરાવા બહુ મુખ્ય કયા છે. પહેલા, ભગવાનના ચરણારવિંદની અંદર કેટલા હોય? 16 ચિહ્ન હોય. બીજું, ભગવાન આજાનબાહુ હોય. ત્રીજું, ભગવાન સત્ય સંકલ્પ હોય. આ 3 નિશાની સામુદ્રિક શાસ્ત્રમાં બતાવેલી છે. ભગવાન શ્રી કૃષ્ણને પણ 16 ચિહ્ન હતા. ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનને પણ 16 ચિહ્ન હતા. શ્રી હરિને પણ 16 ચિહ્ન હતા. એટલે ભગવાન છે એની ઓળખાણ પહેલી શું? એમના પગની અંદર 16 ચિહ્ન હોય. બરાબર. બીજી નિશાની શું ગઈ? ભગવાન આજાનબાહુ હોય. બરાબર. એ તો મોટા પુરુષ પણ આજાનબાહુ ઘણી વખત હોય છે, પણ ભગવાન પણ આજાનબાહુ હોય. અને ત્રીજું, ભગવાન સત્ય સંકલ્પ હોય. ગમે તે જીવ ગમે તે સંકલ્પ કરે તે ભગવાન શું છે? તરત જ જાણી જાય. એટલે ભગવાનને સત્ય સંકલ્પ કયા. સત્યકામ સત્ય સંકલ્પ એટલે શું? પોતે તો જે સંકલ્પ કરે એ સાચા થાય જ, પણ બીજા જે સંકલ્પ કરે એને પણ જાણી જાય. જોબન પગીએ કરેલા ને 3 સંકલ્પ, તો બધા ભગવાને કેવા એને સિદ્ધ કરી આપેલા. એટલે બીજાના મનની વાત પણ ભગવાન જાણી જાય, એટલે એ ભગવાન કહેવાય. ચાલો.
સ્વસ્તિકાથી 9 અને ડાબા ચરણ તળમાં મત્સ્યાદી 7 ચિહ્નો એટલે ટોટલ 16 ચિહ્નો થયા. એ રીતે સર્વેશ્વરપણાને સૂચવનારા દિવ્ય 16 ચિહ્નો એ યુક્ત 2 ચરણ તળ જેમના છે તે પદ્મપુરાણમાં બ્રહ્માએ નારદ પ્રત્યે કહ્યું છે. પદ્મપુરાણને વિશે બ્રહ્માજીએ નારદ પ્રત્યે પણ આ વાત કરેલી છે કે ભગવાનને એમ કે 16 ચિહ્નો હોય છે. આ ઉપરથી ચક્ર, શંખ અને છત્ર આ 3 જાણી લેવા. એમ ગોપાળ ઉત્તર તાપી ઉપનિષદમાં કહ્યું છે. ચક્ર એમ વરાહ પુરાણમાં કહ્યું છે. બધા મળીને 19 ચિહ્નો જાણવા. એ રીતે ચરણ તળની શોભા વર્ણવી. હવે ચરણ કમળની શોભા કહે છે. કોઈ જગ્યા પર 16 ચિહ્ન મૂળ અને કોઈ જગ્યા પર બીજા 3 શંખ, ચક્ર, ગદા, પદ્મ હોય ને એને પણ ચિહ્ન તરીકે લઈ લીધા હોય. બરાબર, એટલે 3 એ પ્રમાણે વરાહ પુરાણમાં કયા હોય. એમ મળીને 19 ચિહ્ન પણ કહે, પણ આપણા શ્રીજી મહારાજને 16 ચિહ્ન હતા. સામુદ્રિક શાસ્ત્રમાં પણ 16 જ હતા. શ્રી કૃષ્ણ ભગવાનને પણ 16 જ છે. ભાગવતમાં અલગ અલગ જગ્યા પર 4, 4, 4 અને 4 એવી રીતે કયા છે. બરાબર, અમુક જગ્યા પર 4 આ પછી 4 પછી 4 પછી 4 એમ કરીને 16 ચિહ્ન જ કયા છે. પુરાણોમાં અમુક જગ્યા પર શું હોય, એક જે ઉધ્વ રેખા તો એક આમ હોય એને બીજી રીતે પાછી ગણી હોય બીજી જગ્યા પર પણ એમ કરીને પાછા કયા હોય. બરાબર, એટલે એક ઉધ્વ રેખા 2 રીતે 2 જગ્યા પર એટલે 2 ગણી હોય. બરાબર, અને એવી રીતે 19 પુરાણોમાં પણ કયા હોય. હવે મુખ્ય રીતે બધા મુખ્ય શાસ્ત્રોમાં 16 જ કયા છે. એટલે આપણે 16 ચિહ્ન શંખ, ચક્ર અને છત્ર આ 3 જાણી લેવા. બરાબર, ને આ પાછું કેમાં ગોપાળ તાપીની ઉપનિષદમાં કહ્યું છે. આપણે વચનામૃતમાં એનું ઉદાહરણ આપેલું જ ને. હા, પ્રથમના 73માં વચનામૃતમાં વાત કરેલી છે. પેલું દુર્વાસા યમુનાજી એ જ ને, ગોપીઓ અને આનો સંવાદ છે ને આપણા દુર્વાસા ઋષિનો. બસ એની વાત છે. પછી વરાહ પુરાણમાં કહ્યું છે એમ બધા મળીને 19 ચિહ્નો જાણવા. એ રીતે ચરણતનની શોભા વર્ણવી. હવે ચરણ કમળની શોભા વર્ણવે છે. ચારે બાજુ રક્ત એટલે ભાઈ ભગવાનના જે ચરણ કમળ છે તે કેવા છે, એકદમ લોહી વાળા દેખાય એમ, સૂકાની લાલ. રક્ત એટલે લાલ એટલે લોહી દેખાય એમ. ઘણા માણસના પગ એવો હોય એટલે એકદમ સૂકા દેખાય તમને, તમારે ડ્રાય એકદમ લોહી દેખાય જ નહીં. બરાબર, ચાલો. પલ્લવ એટલે નવાંકુર જેવી કોમળ એવી આંગળીઓની પંક્તિ વડે અતિ શોભાયમાન. નવા અંકુર પામેલા જેવા આંગળા હોય, નાના છોકરાઓના અમુક આંગળા બહુ જોરદાર હોય, તમે જોવું તો તમને જોવાના ગમે. અત્યંત સ્નિગ્ધ, ચિકાસવાળા, ચીકણા. સામુદ્રિક શાસ્ત્રમાં કહ્યું છે જેના હાથ ચીકણા હોય, પગ ચીકણા હોય, મોઢા પર ચિકાસ હોય, એ બધા નસીબદાર માણસો છે. જેનું શરીર સૂકું હોય, ડ્રાય હોય, એ બહુ મહેનતનું કામ કરવું પડે. બરાબર, પગ ચપટા હોય, પગના અને હાથની અંદર લોહી દેખાતું ના હોય, એ લોકોએ બહુ મહેનતનું કામ કરવું પડે. તમે જેટલા મહેનતના કામ કરતા હોય એને જોજો. એ લોકોના પગના તળિયા આમ માસલ નહીં દેખાય તમને, આમ ચપ્પટ દેખાય. પછી આખા સૂકા દેખાય, થોડાક શ્યામ વર્ણના દેખાય. રાતાશ પડતા જેના દેખાતો હોય એ બધા લકી માણસ હોય, નસીબદાર માણસ હોય. ઉચ્ચ પદ પર વિરાજમાન માણસને તમારે જોવાના હાથીના સુંદ જેવા એના શરીરના આકાર હોય. બહુ મોટા સાધુ હોય એને જોજો, આમ હાથના પેલા આમ ગોળ ગોળ હોય બધું, આમ મોડું ગોળ, આ ગોળ, બધું ગોળ ગોળ દેખાય તમને. અને એની ચાલ ઢાલ તમે જુઓ તો તમને આમ એકદમ સીધો પેલો સિંહ આવતો હોય ને એવું લાગે. બરાબર, ગજગટી ચાલને આમ પેલો સિંહ આમ સીધો ઘૂસતો હોય ને કોઈ સભાની અંદર એવું દેખાય. પછી સૂકો રૂખો માણસ હોય એને એના ભાગ્ય પ્રમાણે, એના પૂર્વના કર્મ પ્રમાણે એ પ્રમાણે કામ કરવું પડે. ચપટું શરીર હોય. બરાબર, સામુદ્રિક શાસ્ત્રમાં બધા વર્ણન કરેલા છે. સામાન્ય રીતે સ્ત્રી અને પુરુષ બંનેના કરેલા છે. ભાગ્યશાળી સ્ત્રીનું વર્ણન પણ કરેલું છે, ભાગ્યશાળી પુરુષનું વર્ણન પણ કરેલું છે, અને પરમાત્માનું વર્ણન પણ કરેલું છે કે પરમાત્માના લક્ષણો શું હોય. ચાલો. ચીકણા એટલે લુખ્ખા નહીં, જો લખેલું જ છે અંદર. બરાબર, લુખા નહીં, એકદમ કોમળ, એકદમ કોમળ હાથ છે ભગવાનના. બરછટ નહીં. ઘણા માણસના હાથ એકદમ બરછટ હોય. તમારે હું તો હાથ જ નહીં આપું જનરલી, કારણ કે પેલાના હાથ એકદમ એ હોય તો પેલા આમ ખાલી દબાવે ને આપણે પાછી મગજમારી થઈ જાય. બરાબર, તો કોઈ દબાવે આમ તેમ બહુ મને પસંદ નથી. ને કોઈ આમ દબાવે એ પહેલવાનું એટલે એનું તાકાત બતાવે. મને બહુ તાકાત બતાવે ગમે નહીં પહેલેથી. મગજની તાકાત ભગવાને મુખ્યપણે રાખેલી છે. શરીરની તાકાત તો કંઈ હોતી નથી એટલી. બરાબર, મગજની તાકાતથી માણસ જે ધારે એ કરી શકે. અને બહુ શારીરિક શૈસ્તવ બતાવતો એ માણસનો બહુ ભરોસો નહીં કરવાનો.
કે મજાકમાં પણ તમને કંઈ 2-4 જડી દે તો તમે હોસ્પિટલ ભેગા થઈ જાઓ. એટલે એનું શારીરિક કૌશલ્ય એની પાસે જ રાખવાનું. માનસિક રીતે મજબૂત હોય એવા માણસ જોડે વધારે ઉઠક બેઠક રાખવી, એનાથી તમારું મગજ વધારે ચાલે. બહુ પેલા દંડ પીલતો હોય એની જોડે દૂરથી સલામ સારી આમ કરીને, બહુ નજીક નહીં જવું, કારણ કે એને એવી આદત પડી ગઈ હોય. મહારાજે કહ્યું ને કે શરીરમાં તાકાત હોય ને એટલે એને તાકાત બતાવવાની આદત પડી ગઈ હોય. રસ્તે ચાલતા ને કંઈ આમ કરે ને તેમ કરે ને કંઈ આંગળા ઘુસાડે ને વેચાતી લઈએ આપણે કહીએ ને, એવા લોકોથી દૂર જ રહેલા સારા. ચાલો, માટે જોનારા જનોના મનોનયનને હરનારા, જે કોઈ જન જોઈ છે એ બધાને ભગવાન શું છે? એના હરનારા, ચરણ કમળ જેમના છે. એટલે ભગવાનના ચરણ કમળ પણ એવા છે કે જે બીજા જોઈ એના મનને હરી લે. કહ્યું છે ને આપણે ત્યાં કે ભગવાનના ચરણારવિંદની ઉપર જેની દ્રષ્ટિ પડે તે ચરણારવિંદથી આગળ જતી જ નથી. ભગવાનના ચરણારવિંદ જ એવા છે, બરાબર, એકદમ કોમળ, રક્ત, બરાબર, લોહિયાળ એકદમ, અને કેવા એકદમ માસળ, ગોળ ગોળ, જે જોવો એટલે તમારી દ્રષ્ટિ ત્યાં જ ચોંટી જાય. હવે ચરણ નખની શોભા વર્ણવે છે. ઉન્નત રક્ત વર્ણવાળા પદ નખોમાંથી નીકળતા શ્રેષ્ઠ કિરણો વડે સૂર્ય સોમાદિક સમસ્ત કાંતિને તેજ તિરસ્કાર ઝાંખી કરનારા. ઉન્નત એટલે કેવા? ભગવાનના નખ આમ ઉપસેલા છે. નખ બેઠેલા પણ બહુ ન સારા. નખ હોય ને તે આમ ઉપસેલા હોવા જોઈએ. આમ અંગૂઠાથી જો આમ ઉપસેલા હોય નખ, એ સારા. આમ બેઠેલા હોય તે બહુ ન સારા, બરાબર. પછી શું કહ્યું? સૂર્ય સોમાદિકની સમસ્ત કાંતિને, સૂર્ય અને સોમ એટલે શું? ચંદ્ર. એની સમસ્ત કાંતિને એટલે તેજ, તિરસ્કાર, ઝાંખી કરનારા. એટલે સૂર્ય અને ચંદ્રના તેજને પણ ભગવાન ઝાંખું કરી નાખે એટલું ભગવાનનું તેજ છે. કોનું? નખ કમળનું. એ રીતે ચરણ કમળની શોભાને અનુભવ કરનારાઓની દ્રષ્ટિને ચેતવયવોની શોભા અનુક્રમથી ઘૂંટી થકી ઉપર લઈ જાય છે. આ ચરણ કમળથી ભગવાન આ ઘૂંટીથી હવે ધીમે ધીમે ઉપર વર્ણન આવશે. કિંચિત ઉન્નત અને ગોળ બે ઘૂંટીઓ, અતિ મનોહર બે જંગાઓ, શોભાયમાન બે જાનુઓ, ઢીચણ અને કરબ જેવા સુવાળા બે ઉળું એટલે સાથળ, આ અવયવો વડે સમઅધિક શોભાએ સંપન્ન. બધા આખા પગનું વર્ણન આવી ગયું. આ બે નીચેના જે બે ઘૂંટી કહી તે, પછી આ બે ગોઠણની વાત આવી ગઈ, આ બે સાથળની વાત આવી ગઈ, આ બે જંગાઓની વાત આવી ગઈ. બધું વસ્તુ બધી આખું જે આ ભાગ હતો તે બધો કેવો હતો? ઉન્નત, બેસી ગયેલો નહીં, ઉન્નત ભાગ, બરાબર, ઉપસેલો ભાગ, ઉન્નત. તમે જોજો નાના છોકરા પણ એવા ઉન્નત હોય તો તમને રમાડવાના ને જોવાના ગમે. એટલે આવું માઇક આંગલા હોય તો તમને ટેન્શન થાય કે આ કંઈ પડી ગયો ને કંઈ થઈ ગયું, મૂકી દે ને સાઈડ પર, બરાબર. ચાઇનીઝ મોડેલ લાગે છે, બરાબર. ચાઇનાની વસ્તુનો કોઈ ભરોસો નહીં થાય, ગમે ત્યારે તૂટી જાય, ભાંગી જાય. ને ગોળ ગોળ પેલા લાડવા જેવા ને એવા મસ્ત છોકરા હોય તો તમને રમાડવાનું ગમે. બાકી પેલા ચાઇનીઝ મોડેલ હોય તો આપણે થાય કે આના બાપાને હવે સોંપી દે ભાઈ, આ ગમે ત્યારે મોડેલમાં કંઈ ખામી વામી થઈ જાય, જવા દે. ચાલો, એટલે ભગવાન કેવા છે? આવા છે, એકદમ અતિ ગોળ ગોળ છે. બીજું શું કહ્યું? સમઅધિક શોભાએ સંપન્ન, એટલે એક સરખી ભગવાનની શોભા આવી, વધારે ને વધારે શોભા છે. મણિબંધને લઈને કનિષ્ઠિકા આંગળી સુધીના બહારના ભાગને કરપ કહે છે. આ બહારનો ભાગ, કનિષ્ઠિકાથી આ મણિબંધને લઈને આખો બહારનો ભાગ એ કયો એને કરપ કહે છે. કાંડુ અને કરડના વચ્ચેના સાધુ એટલે હાથના મૂળને મણિબંધ કહે છે. આયરો આ હાથનું મૂળ, આ મણિબંધ રેખાઓ કહેવાય. આપણી અહીંયા જો આ 3 મણિબંધ રેખા અહીંયા હોય, 3 મણિબંધ રેખા જેને આખી પડતી હોય એ લકી માણસ, બરાબર. મને પણ નહીં પડતી, ટેન્શન નહીં લો ભાઈ. તમે કહો કે એને પડતી હોય એટલે બતાવું તો મને પણ 2 જ પડે છે. 3 મણિબંધ રેખા અહીંયા પડવી જોઈએ. એ માણસ બહુ ભાગ્યશાળી હોય, બરાબર છે. ચાલો, હે મણિબંધ રેખા હોવી જોઈએ, એટલે આને મણિબંધ કહેવાય. અહીંયાથી માંડીને આ બહારનો ભાગ જે છે તે ભગવાનનો કેવો છે? એકદમ ઉપસેલો ભાગ, એમ બેસી ગયેલો નહીં, ઉપસેલો. ચાલો, કાંડુ અને કરના વચ્ચેનો સાંધો એટલે હાથના મૂળને મણિબંધ કહે છે. એટલે આને આ કાંડુ આપણું અહીંયાથી શરૂ થાય ને, આ એટલે આ ભાગ આ મણિબંધ. તમને કહું ને આ મણિબંધ રેખાઓ કહેવાય. જેને થોડું ઘણું જ્યોતિષમાં ઇન્ટરેસ્ટ હોય એને આ બધું ખબર પડી જાય શબ્દ. આ મણિબંધ રેખાઓ કહેવાય, બરાબર. જ્યોતિષશાસ્ત્રમાં આ બધું જે હાથ જોતા હોય એને બધી ખબર હોય કે આ મણિબંધ રેખાઓ જોઈને આ બધું જોઈ. અહીંયાથી ભાગ્યરેખા શરૂ થાય તો એનું પરિણામ શું આવે? અહીંયાથી ભાગ્યરેખા હોય, અહીંયાથી જીવનરેખા હોય, જીવનરેખાને ભાગ્યરેખા મળી જાય તો એનું પરિણામ શું આવે? અહીંયા ચંદ્રની રેખા હોય તો એનું પરિણામ શું આવે? આ બધું જોવાનું આવે, બરાબર. નીચેથી ચંદ્રની રેખા થાય તો શું થાય, વચ્ચેથી થાય તો શું થાય, પછી આ 3 રેખા, આ બધું આવે અંદર. હાથ ઉન્નત હોય તો શું એનું પરિણામ હોય, હાથ, એ બધું લખેલું છે અંદર. સામુદ્રિક શાસ્ત્રમાં પણ આ બધું વર્ણન કરેલું જ છે.
વિપુળ કટી તકથી શોભાયમાન, આ કટીનો ભાગ કહેવાય આપણો. વિપુળ એટલે આમ વ્યવસ્થિત એમ, બહુ મોટો પણ નહીં, બહુ નાનો પણ નહીં, આમ વિપુળ એટલે મોટો, પણ બહુ મોટો પણ નહીં. પેલા અમુક બહુ જાડિયા દેખાતા હોય એ પણ પાછા કદરૂપા દેખાય, અને બહુ પાતળા હોય ને પેલા એકદમ આટલી જ કમરો એવા પણ નહીં, એમ સપ્રમાણ. સુવર્ણના જેવી કાંતિવાળા ચળકતા સ્નિગ્ધ એટલે ચીકણા હોવાથી લુખા નહીં. જો જ્યાં જ્યાં સ્નિગ્ધ લખે ત્યાં લખે છે લુખા નહીં, લુખા નહીં, બરાબર. એટલે લુખ્ખા લોકો ભગવાનને ગમતા નથી, એટલે બહુ લુખ્ખાગીરી કરવાની નહીં, થોડા ચીકણા રહેવું એમ. ચીકણા એટલે આમ લપસી જાય એવા રહેવું, પછી બહુ લુખા નહીં રહેવું, આમ હાથમાં આવે એવા. ચાલો. અત્યંત સૂક્ષ્મ અને વિરલ વિરલ ઉગેલા અતિ ઘાટા નહીં એવા શરીરના રોમ વડે રમણીય, નાના નાના રોમ, અમુકને તો પેલા રીંછ જેવા મોટા મોટા વાળ, મોટા મોટા વાળ બધા અહીંયાથી બહાર નીકળે, અહીંયાથી બહાર નીકળે, આમ લાંબી બાઈના સ્કર્ટ પહેરવા પડે એમ, બરાબર. એવું નહીં. કહેવાનો મતલબ શું છે? એક કામ કરને, પેલા સહીલાનો ફોન છે, અંદર જઈને ગોપાલ લાપી આવો ને. શું કહ્યું? રોમના ચિહ્નો કેવા? એકદમ નાના સૂક્ષ્મ વાળ ભગવાનને, એટલે કેવા આમ હાથ પર લાગે ખરા, પણ પેલા રીંછ જેવા એવા કે પેલા બીજા જેવા મોટા નહીં એમ. રૂવાટા હોવા જોઈએ પાછા. એવું પણ શાસ્ત્રોમાં કહ્યું છે કે ખુલ્લી છાતીનો માણસ પર ભરોસો નહીં થાય. ખુલ્લી છાતીના માણસ પર ભરોસો નહીં થાય. એની છાતી પર વાળ નહીં હોય ને એની પર ભરોસો નહીં થાય, સમજજો. અને બીજી વાત, પુરુષત્વની નિશાની છે છાતીના વાળ. અહીંયા શ્રીવત્સનું ચિહ્ન છે, તે જે વાળનો ગુચ્છો કયો એ પુરુષત્વની નિશાની છે. એટલે ભગવાનનું જે પુરુષોત્તમ નામ છે, અને જે આપણા શાસ્ત્રોની અંદર ભગવાનને પુરુષ રૂપે જ કેમ અને પુરુષોમાં ઉત્તમ તરીકે કેમ સ્વીકાર્યા, તો એમાં એ ગુચ્છાનું વર્ણન છે, એટલે છાતીના વાળનું વર્ણન છે. એટલે પુરુષની પુરુષત્વની આ નિશાની છે. અત્યારે બધા ઘણા લોકો ફેશનમાં બધું અહીંયાનું બધું કઢાઈ નાખે છે, પણ એ પુરુષત્વની નિશાની છે, બરાબર. એટલે એવું બધું કઢાવવું નહીં, સમજજો. જેને પુરુષ દેખાવું છે એની વાત છે, પછી જેને બીજું દેખાવું છે મારે નહીં કહેવું. ચાલો. ગંભીર એટલે નિમ્ન ઉન્નત ગોળ નાભી વડે સમલંકૃત. ભગવાનની ગોળ આ ઘનશ્યામ મહારાજ છે ને, એ મસ્ત નાભી કેવી છે એમની, ગંભીર, ગોળ, ઊંડી, એકદમ મસ્ત, બરાબર. અને એનું ધ્યાન કરવાનું કહ્યું છે, નાભીનું ધ્યાન કરવાનું કહ્યું છે. તમારા બધા સંકલ્પો ઘાટ બધા મટી જાય. ત્રિવળીના ચિહ્ન વડે શોભાયમાન, 3 ઉપર ત્રિવળી છે જ. આપણા ઘનશ્યામ મહારાજની મૂર્તિનું તમે આમાં ધ્યાન કરો તો બેઠતું દીખતો મળે. અત્યારે થોડા કલર કામને લીધે થોડા ઘસારા લાગેલા છે, પણ એ પણ પાછા આવી જશે ટૂંક સમયમાં. એ ઘનશ્યામ મહારાજની મૂર્તિનું કામકાજ શરૂ થશે જ હવે એવું લાગે છે, બરાબર. પણ આપણા ઘનશ્યામ મહારાજની મૂર્તિ જે છે તે દીખતો શાસ્ત્રોમાં જે પ્રમાણેનું વર્ણન છે એ પ્રમાણે જ બધું બનાવેલું છે. ચાલો. પીપળાના પત્રની પેઠે ઉપરથી વિશાળ અને નીચેથી સંકુચિત એવા મનોહર ઉદરથી વિરાજમાન. શું? ઉપરથી વિશાળ અને નીચેથી સંકુચિત. પીપળાનું પાન કેવું હોય? આમ પીપળાનું પાન હોય, તમે જોયું છે? આમ આખું ઉપરથી આમ મોટું લાંબુ વિશાળ પહોળું અને નીચેથી આમ સંકુચિત થાય, તેવું ભગવાનનું પેટ છે. આમ વી શેપ પડે ને તે, બરાબર. ચાલો. અધરોષ્ઠની રક્ત શોભા સ્વાભાવિકી છે, તેની ઉપર મંદ હાસની શ્વેત કાંતિ પડવાથી તે શોભા વિશેષને આપે છે. એવા અધરોષ્ઠથી શોભાયમાન. અધોષ્ઠ એટલે આ ભગવાનના હોઠ કેવા છે? ગિલોડા જેવા. સામે લખેલું જ છે આપણે, પાકા ગિલોડા જેવા. એટલે કેવા? રેડ એકદમ છે, બરાબર. હવે વચ્ચે જાહેર કરું છું, આઈસ્ક્રીમ જે છે ને તે એકદમ પ્યોર છે, નેચરલ છે. એટલે જેણે આજે ફરાળ લીધો હોય અને જે ખાઈ શકતા હોય, ઉપવાસ ન કર્યો હોય ટોટલ, એ ખાઈ શકે છે. આમાં નેચરલ જ વાપરવું છે, બીજું કોઈ પાવડર નથી, કંઈ જ નથી. દૂધ છે, ક્રીમ છે અને ફક્ત સ્ટ્રોબેરી છે, ખાંડ છે, કંઈ નથી બીજું બહારનું. ચાલો. ઉપવાસમાં ખાવાનું છે. મંદ હાસની શ્વેત કાંતિ પડવાથી શોભા વિશેષને આપે છે એવા શોભાયમાન. શ્રીવત્સ ચિહ્ન વડે દિવ્ય શોભા વિશેષને પામતું સમુન્નત વિશાળ વક્ષસ્તર જેમનું છે. જો શ્રીવત્સનું ચિહ્ન આવી ગયું, બરાબર. આ શ્રીવત્સનું ચિહ્ન કેવું છે? વચ્ચે અહીંયા જ છે, અને સમુન્નત વિશાળ વક્ષસ્તર જેમનું છે. એકદમ ઉન્નત વિશાળ વક્ષસ્તર છે. ભૃગુ ઋષિ ગયેલા ને ભગવાન પાસે, ભગવાનને શું મારી? એમણે લાત મારી. ભગવાને શું કહ્યું?
બ્રાહ્મણના દીકરા છો તમે, તમારા ચરણતળ એકદમ કોમળ હશે. જો તમને પગમાં ઈજા ના થાય ને, અમારું તો લોઢા જેવી છાતી છે, અમારી ઉન્નત વક્ષસ્તર છે, અમને કંઈ થવાનું નથી. ભગવાન આટલા બધા દયાળુ છે કે કોઈ એને લાત મારે તો પણ ભગવાન આવું કહે છે. એટલે બ્રાહ્મણ અતિ ભગવાનને પ્રિય છે. પહેલી એ વાત ભગવાને અહીંયા બતાવી. બીજી વાત શું બતાવી? ભગવાનને પોતાના ભક્તો અતિ પ્રિય છે. અને ત્રીજી વાત, ભગવાનનું જે વક્ષસ્તર છે તે કેવું છે? લોઢાની છાતી છે. બરાબર, એકદમ મજબૂત. બરાબર, એટલે ભગવાન કઈ નાના સુના કે કોઈ એકદમ હલકા ફુલકા વ્યક્તિ નથી, બહુ પાવરફુલ હોય છે. ચાલો, જાનુ પર્યંત લાંબા આવી ગયું ને. જો જાનુ પર્યંત લાંબા, સ્થૂળ, જાડા, બાહુદંડ જેમના છે. જાડા એકદમ મસ્ત, દુબળા પતળા નહીં. હાથ પણ એકદમ કેવા જાડા, ગોળ ગોળ. બરાબર, ચાલો. ઉજ્જવળ રક્ત કાંતિથી અધિક શોભતા ઉન્નત નખો વડે વિરાજમાન. ઉન્નત નખ કેવા છે ભગવાનને? એના વડે વિરાજમાન. એનું પદ એટલે અંદર લઈ જાઓ બધું. આ પેલા બધાને ઉભા રહેલાને આપી દેજો, ત્યાં બેઠેલાને આપી દેજો. સૂક્ષ્મ એટલે અતિ સ્થૂળ નહીં, લાંબી આંગળીઓ વડે શોભાયમાન. આંગળીઓ કેવી છે? લેડી ફિંગર. બરાબર, આમ લાંબી. આ પણ લખ્યું સામુદ્રિક શાસ્ત્રમાં. ભીંડા જેવી, લેડી ફિંગર જેવી હોય, આંગળીઓ લાંબી. બરાબર, એ ભાગ્યશાળી માણસ. અને પેલા પહાડ જેવા હાથ હોય ને, મારે તો ગાલના સોજા આવી જાય એવા, એને મહેનતનું કામ કરવું પડે, એકદમ હાર્ડવર્ક કરવું પડે. ભગવાનના પણ લેડી ફિંગર એકદમ પાતળા, કોમળ. બરાબર, ચાલો. એટલે શું કહ્યું? સૂક્ષ્મ, અતિ સ્થૂળ નહીં. પેલા સ્થૂળનો અર્થ અહીંયા કેવો લેવો? બરછટ. અમુકના હાથ પેલા એકદમ બરછટ હોય ને, એવા નહીં, એકદમ કોમળ. લાંબી આંગળીઓ વડે શોભાયમાન અને રક્ત કમળ જેવું સુંદર. સ્વભાવથી લલિત, માટે સર્વોત્તમ એવું કળકમળ યુગર જેમનું છે. આ કળકમળ યુગર એટલે ભગવાનના હાથ આવા છે. કેવા? કયા? સર્વોત્તમ, દરેક વ્યક્તિથી બધાથી ઉત્તમ એવું ભગવાનનું કળકમળ છે. એટલે ભગવાનના હાથ પણ કેવા છે? એકદમ ઉન્નત છે. અને બીજું કેવા? કયા? ઉન્નત એટલે કેવી રીતે ઉન્નત? બરછત નહીં, કોમળ, લાંબા, લેડી ફિંગર જેવા, ભીંડા જેવા લાંબા લાંબા આંગળા છે. સ્વભાવ કઠિન એવો પાઠ હોય તો સ્વાભાવિક સમુચિત કઠિનપણાનો યોગ કર્મ જાણો. શોભાયમાન, દીર્ઘ, લાંબી, હનુ એટલે કપડનો નીચેનો ભાગ જડબુમાં કાંતિ જેમને છે. આ હનુ, હનુમાન કયા ને? બરાબર, એટલે કપડનો નીચેનો ભાગ જડબુ, આને હનુ કહ્યું. બરાબર, હનુમાન કેમ કયા? આ ભાગ ઉન્નત હતો એમનો, એટલે હનુમાન કયા એમને. અહીંયા ભગવાનનો શું? કપોળનો નીચેનો ભાગ જડબુમાં કાંતિ જેમને છે. આ ભાગ ભગવાનનો કેવો હતો? એકદમ દિવ્ય, લાઇટ મારે એવો. શંખની પેઠે 3 રેખાથી અંકિત કંઠ જેમનો છે. અહીંયા ગળાની અંદર પણ ભગવાનને 3 રેખાઓ હતી. હવે આગળનું વર્ણન ઉપર 1 મિનિટ, એક લાઈન ચાલે. કિંચિત ઉન્નત અગ્રભાગવાળી, કિંચિત ઉન્નત ફૂટવાળી, સ્વયં પણ ઉન્નત અને તલના પુષ્પને તુલ્ય એવી નાસિકા જેમની છે. એટલે ભગવાનની નાસિકા આમ બહાર ઉન્નત છે એકદમ. ચાઇનીઝ જેવું પેલું ચીબુક નાક હોય ને ઘણાને, એવું નહીં. આમ ઉન્નત અને આમ લાંબુ નાક. એ પણ લખેલું છે અણીદાર નાક હોય જેનું આમ આગળ. હા, ત્યાં મણીદાર હોય, નામ ભૂલેલું હોય. આ મણીદાર જેનું નાક હોય ને, એ પણ ભાગ્યશાળી હોય. યાદ રાખજો. તમે જોજો, જેટલા ઊંચી પોસ્ટ પર હોય, જેટલા તમને કેમેરાની સામું દેખાતા વ્યક્તિ હોય ને, એ બધાના નાક આમ આગળથી ટીનના પોપટ જેવા હોય. બરાબર, ચીબા ચાઇનીઝ ન હોય. ત્રિપતિમ ત્રિજરમ સર્વદેવેશ્વરમ